પછી ગાયો કેવી કે તરુણ્યામ સવત્સામ હેમશ્રીંગામ રૌપ્ય ખર્યામ 10,000 ગાયો કેવી દીધી તો કે યુવાન તરુણ્યામ સવત્સામ પછી વિયાયેલી બહુ દૂધ દેતી હોય એવી પયસ્વિન્યામ હેમશ્રીંગામ સોનાના શિંગણા રૌપ્ય ખર્યામ રૂપાની ખરી દોવાનું પાત્ર આમ ગાયો દીધી શું એમ નહીં કે 8-10 વાર વિયાઈ ગઈ હોય પછી તો ગઢપણ ને આરે હોય પછી એમ બધા કે હવે એમ કરો ને હા દઉં દો ગાય દઈ દો ગાય આપણે પુણ્ય મળશે હવે એ પાંકણ ગાયનું તમે દાન કરો એ દાન કર્યું કહેવાય કે છુટકારો કર્યો કહેવાય એ દાનનું ફળ ન મળે મહાભારતમાં લખ્યું શું કે કેટલાક દાનનું ફળ આપણે મળતું જ નથી તો આપણે માનીએ છીએ કે મેં કર્યું એમ અધર્મના ધનનું તમે દાન કરો અનીતિનું તમે દાન કરો કર્યું હોય કોઈ કે પછી આપણે લખાવીએ આપણું એ નીચે નામ કે હસ્તક ફલાણા એનાથી કઈ તમને દાનનું ફળ મળી જાય શ્રદ્ધા વગરનું દાન આપેલું દાન દાન આપનાર દાન લેનારને હલકો ગણીને દાન આપે સ્પર્ધામાં કરેલું દાન ઈર્ષામાં કરેલું દાન અણછાદતું દાન આવા 48 પ્રકાર બતાવ્યા છે મહાભારતમાં કે જેનું આપણે પુણ્ય જ નથી મળતું દાનનો તો નિયમ છે કયા દાનનું ફળ મળે આપનાર અને લેનાર બેયની શ્રદ્ધા હોય આપનાર ઉત્તમ આપે પ્રેમથી આપે ઘીમાં થોડી વાસ આવી જાય તો આપણે કહીએ મંદિરે દઈ દો ને દીવા તો થશે બોલો આ દાન કર્યું કેવાય કેરીમાં ચાંદુ પડી જાય તો મંદિરે મૂકી આવે લ્યો અને પાછો એવો મૂકી આવે કે ચાંદુ જરાય દેખાય નહીં માથે સારું દેખાય એમ હવે ઈ કાંઈ કોઈથી છેતરાય બોલો લ્યો ઈ ધારે તો આપણા ઘરમાં જે આખી પેટી હોય ને બધા એમાં ચાંદા ઈ નાખી શકે નાખવા હોય તો એક ખાધા જેવું ન રાખે ઈ ધારે તો બીજે દિવસો પણ ઈ એવું ના કરે આ બધી આપણી છે હવે આમ આપણે જે દાન કરીએ બોલો એ દાનનું ફળ મળે કયો તમે દાનનો તો મહિમા છે એક બ્રાહ્મણે નંદ બાવાને કીધું કે તમારે ઘરે દીકરો આવે ને દીકરાનો જન્મ થાય એટલે નંદજી હું તો રોજ જાપ કરતો તો સંતાન ગોપાલના નંદજી એવા રાજી થયા એક ગોવાળિયાને બોલાવીને કીધું જાવ આ બ્રાહ્મણને ધન દઈ દો આખું ગાયનું ધન દો બ્રાહ્મણ ગાયનું ધન લઈને ગયા હવે ઘરવાળા એમના ગોરાણી હતા એ ગયા હતા પાણી ભરવા યમુનાજીએ હવે એવડી 200-500 ગાય દઈ દીધી બ્રાહ્મણ લઈ તો આવ્યા પણ પછી રાખવી ક્યાં એ સમયમાં તો આંગણા મોટા રહેતા પણ આંગણામાં માય નહીં બોલો ગાય એવડી ગાયો તે બ્રાહ્મણે આંગણામાં ગાયો પૂરી તો કેટલીક તો ઓસરીમાં ઓયડામાં ગાય ગયો ઓલા ઘોરાણી જ્યાં પાણી ભરીને આવ્યા તો ઘર આંગણામાં તો ગાય પણ ઓસરીમાં ગાય રસોડામાં ગાય અને ગોરાણીનો મગજ ગયો ઓલા ગોર બાબા થોડાક બેઠી દડીના હતા એટલે દેખાતા નતા મંડ્યા ગોરાણી રાડો રાડ કરવા કે આ આવડી ગાયો ઘરમાં કોને મૂકી કોને ગાલિયા ત્યાં તો ગોર બાપાએ માથું ઊંચું કર્યું કે ભાગ્યવાન હું લઈ આવ્યો છું આ નંદ બાવાને આશીર્વાદ દેવા ગયો ને ધન દઈ દીધું
ગોરાણી હતા આકરા પાણી, એ કે હવે આ ગાયો જો ઘરમાં રહેશે તો આપણે ક્યાં જશું વનમાં? તમારામાં કઈ બુદ્ધિ? અરે મારામાં તો ઘણી બુદ્ધિ છે. ગોરબાપા કે આ ટૂંકા હતા ને, અનુભવ કરો, જે માણસ ટૂંકો હોય ને એ ઊંડું બહુ હોય. દેખાય ભલે નાના પણ પાછા ઊંડા બહુ હોય. ગોરબાપા કે ગુસ્સે ન થા, આ લઈ તો આવ્યો છો પણ અડધી આમાંથી અડધી ગાય છે ને એ તારા માવતરે મોકલવાની છે. તારા બાપને ત્યાં મોકલશું, તારા ભાઈને ઘરે મોકલશું. થોડીક તો આમાંથી અડધાથી વધુ તો તારા માવતરે જવાની વાત કીધી. એટલે ગોરાણી કે તો વાંધો નહીં, સુખ દુઃખ 2 દિવસ ભોગવી લેશું. જે કોઈ આવે એને નંદ બાબા એવું દાન દે. ઓહો, બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યા છે. માત્ર બ્રાહ્મણો જ આવ્યા એમ નહીં, બધાય આવ્યા છે. સૂતમાગત બંદી જનૈ, સૂત જનો આવ્યા. સૂત એટલે પુરાણોનું વર્ણન કરે એને સૂત કહેવાય. માગધ જનો એટલે કે આપણા જે જેને આપણે ભાટ કહીએ છીએ, વૈવંચા કહીએ આપણે, એને સંસ્કૃતમાં માગધ કહેવાય. સૂતમાગત બંદીજનૈ, બંદીજનો. બંદીજનો એટલે સમય પ્રમાણે સ્તુતિ કરે, જેને આપણે ગઢવી ચારણ જે કહીએ એને સંસ્કૃતમાં બંદીજનો કહેવાય છે. જે સમય અનુસાર સ્તુતિ કરે, શીઘ્ર કવિ જેને કહીએ આપણે, પ્રસંગને અનુરૂપ પોતે પોતાના કાવ્યો બનાવીને રચતા આવે. નંદ બાબાએ બધાને ભેટો આપી છો. એ દાસ દાસીઓ જે કોઈ આવીને એમ કે તમને વધાઈ છે, એટલે કોઈને સોનામોર, કોઈને ઘરેણા, કોઈ કે મારી પાસે જમીન નથી, ભૂમિ નથી તો ખેતરના, કોઈ કે મારી પાસે ઘર નથી તો ઘરના. એમ લખ્યું છે કે નંદ બાબાએ એટલું બધું દાન કર્યું છે. પુત્ર જન્મના આનંદમાં આવો. શાસ્ત્રમાં અમુક જગ્યાના દાનને બહુ શ્રેષ્ઠતા આપી છે. ખલે યજ્ઞે વિવાહે ચ સંક્રાંતૌ ગ્રહણે તથા પુત્ર જન્મે વ્યતિપાતે દત્તમ ભવતી જાક્ષયમ. આટલી જગ્યાના દાનને અક્ષય કયા છે. અક્ષય એટલે ન ખૂટે એટલા. આ દાનનું ફળ ખૂટે નહીં એટલું મળે. કયું દાન? તો કે ખલે. ખલે એટલે ખરું. જૂના સમયમાં ખરું ભરાય ને, એ ખરામાંથી ઉપયોગ પોતાના ઘરમાં ઉપયોગ પછી કરતા. એ સમયમાં ખરામાંથી સૌથી પહેલા દેવ મંદિરે જાય, પછી બ્રાહ્મણોને, સાધુ સંતોને, કમી કસબીઓને. એ સમયમાં ધનનું બહુ મહત્વ નહોતું, પૈસાનું નહીં. આવું બધું આદાન પ્રદાન ચાલતું. પણ એ દાનનું બહુ મહત્વ છે. પછી યજ્ઞમાં, લગ્નમાં, આપણે ઘરે દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગ હોય અને એના મંડપમાં જે દાન કરીએ, યજ્ઞ, પછી યજ્ઞ ચાલતો હોય, આવો સુંદર જ્ઞાન યજ્ઞ ચાલતા હોય, અને અહીંયા આપણે ગૌ સેવામાં જે આપણી શક્તિ પ્રમાણે લખાવીએ કે ભાઈ આવો જ્ઞાન યજ્ઞ છે તો આપણે ગાયોની સેવા કરીએ. ધ્યાન દેજો, બહુ દિવસો તો બધાય સારા જ છે, પણ છતાંય શાસ્ત્રમાં જે બતાવ્યું છે એ કઈ ખોટું તો નથી જ. પ્રસંગે જે ફળ છે એનો અલૌકિક ફળ છે. આ યજ્ઞ મંડપમાં આપણે દાન કરીએ એનું અક્ષય ફળ છે. મકર સંક્રાંતિ હોય, ગ્રહણની પર્વણી હોય, આ બધા દાનનો બહુ મહિમા છે.
નંદ બાબાએ એટલે બધું દાન કર્યું છે. બીજી વાત કે દાનથી દ્રવ્ય શુદ્ધ થાય, સંસ્કારથી ગર્ભ શુદ્ધ થાય, પ્રવાહી ગાળવાથી પવિત્ર થાય. પાણી છે, દૂધ છે, જે પ્રવાહી હોય એને હંમેશા બહુ ધ્યાન દેજો, ગાળીને વાપરો, એમને એમ નહીં, પાપ લાગે. ગાય તમે દોઈ હોય તો ગાયના આંચળમાંથી કેટલાય રૂવાળા એ દૂધમાં પડ્યા હોય, તમે ગાળીને પીવો, ગાળો. જળ ગાળો. એનાથી એની શુદ્ધિ થાય. તપસે જે ઇન્દ્રિયા, પછી આપણે તપ કરીએ ને એનાથી ઇન્દ્રિયો પવિત્ર થાય. તમે એકાદશી કરો, ભગવાનની જયંતી કરો, કોઈ વ્રત કરો, શરીરથી તમે જે કરો એનાથી ઇન્દ્રિયો શુદ્ધ થાય. દાનથી ધન પવિત્ર થાય. આપણા સંતો કહી ગયા ને કે બારી બે બાજુ બારી હોય, હવાનું આવન જાવન આપણા ઘરમાં તો જ થાય, આવે જાય તો. જો બે પાસા હોય તો, પછી એક જ પાસું હોય તો એ નદીના જળ મીઠા છે એનું કારણ શું? નદીના જળ મીઠા જ હોય ને, કારણ કે નદી બધાને આપે છે. અને દરિયાના જળ જુઓ ખારા છે, કારણ કે એ બધાયનું લે છે. આ જગતની બધી નદીઓ જાય ક્યાં? દરિયામાં. બધાયને લે ને, દે છે કોઈ? એટલે તો એ ખારો છે. બંધાઈ જાય, પાણીને તમે બાંધી રાખો તો ગંધાઈ જાય, બંધાય એ ગંધાય. આપણે ખાલી ભેગું કર્યા રાખીએ મધમાખીની જેમ. મધમાખી જો ભેગું કર્યા કરશે, પોતે ખાય નહીં, પછી ખાશો, પછી ખાશો, પછી થાય એવું કે જેવો મધપૂડો ભરાય ત્યાં ઓલાને ખબર પડે. હા, પછી એને ભેગું કર્યું હોય ટીપું ટીપું લઈ કોણ જાય? આપણું ભેગું કરેલું ખાલી આપણે નિમિત્ત જ બનીએ, કર્મ આપણે કરીએ, ખોટા સાચા ભેગું આપણે કરીએ, ભોગવે કોઈ, પણ સજા તો આપણે જ ભોગવવાની જે ખોટું કર્યું હોય. હા, એના ભાગ્યનું છે એ મળશે એને. આપણા સંતાન કે દીકરા લાયક હશે તો એના માટે ભેગું કરવાની જરૂર નથી. જો એ લાયક છે તો પોતે કમાઈ લેશે, અને જો એ લાયક નહીં હોય તો આપણે ગમે એટલું ભેગું કર્યું હશે એ સાચવશે? બોલો, તો એ સાચવવાનું નથી. એટલે એના માટે આપણે પાપ કરવાની કોઈ જરૂર નથી. શાસ્ત્ર એમ કહે છે, જો એ સદગુણી હશે, સદાચારી હશે, ભાગ્યવાન હશે તો એ આપ મેળવી લેશે. એનો અર્થ એવો નથી કે તમે બધું ઉડાડી નાખો, એવું મારું કહેવાનું નથી. પણ એના માટે, બીજા માટે આપણે પાપ કરવાની જરૂર નથી, ભાથું આપણે બાંધવાની જરૂર નથી, અધર્મ કરીને આપણે કાંઈ ભેગું કરવાની જરૂર નથી. દાનથી દ્રવ્યની શુદ્ધિ થાય, તપથી ઇન્દ્રિયો શુદ્ધ થાય, સંસ્કારથી ગર્ભની શુદ્ધિ થાય, અને જ્ઞાનથી આત્માની શુદ્ધિ થાય. શુદ્ધિયંતી દાનૈ સંતુષ્ટ્યા દ્રવ્યયા આત્મવિદ્યયા. અંતરની શુદ્ધિ આત્મજ્ઞાનથી થાય. એટલે તો નંદ બાબાએ બહુ દાન કર્યા. સર્વત્ર નંદ બાબાનો જય જયકાર થયો છે. આખા વ્રજમાં આનંદ વ્યાપી ગયો. પછી નંદ બાબા
કંસને વાર્ષિક કર આપવા અને પુત્ર જન્મની ભેટ આપવા મથુરા ગયા છે. ગાડાઓમાં બધું ભરી ભરીને કંસને કર આપ્યો, ભેટ આપી. કંસે પૂછ્યું આ ભેટ કેમ છે, કેની ભેટ છે આ? નંદજીએ કહ્યું લ્યો ભોજરાજ, તમને ખબર નથી મારે ત્યાં પુત્ર જન્મ થયો ને, ઓહો એની ભેટ છે. બહુ સારો, બહુ સારો. હે નંદજી, કંસ કે છે કે પ્રભુ તમારા લાલાને દીર્ઘાયુષી બનાવે, ખૂબ મોટો કરે, તમારી સેવા કરે. બોલો કંસ કેવું બોલે છે? તમારો લાલો ખૂબ મોટો થાય, દીર્ઘાયુષી થાય, હરખ કરે છે કંસ. પણ કંસને ખબર નથી કે તું જેને દીર્ઘાયુષીનો આશીર્વાદ દેશ, આ ઈ જ છે જે તારું ઓછું કરવા આવ્યો છે. આનું જ નામ ભગવાન કહેવાય. શત્રુના પણ હૃદયને પરિવર્તિત કરી નાખે એ બ્રહ્મ. આપણે ઘરે કોઈને મીઠાઈ આવે, કોઈને ઘરે દીકરો આવ્યો હોય તો મીઠુંબો આવે, પછી આપણે જવું પડે કે નહીં હરખ કરવા? કોઈના સગપણના પીળા હોય, કોઈના ઘૂઘરા બાંધ્યા હોય, તો હરખ કરવા આપણે જવું તો પડે. પછી નંદ બાબા વસુદેવ દેવકીને મળે છે, બહુ એકબીજાને ભેટ્યા છે. નંદજીએ વસુદેવને કહ્યું તમારું દુઃખ બહુ ભાવનીય છે મિત્ર. પાપી કંસે મેં સાંભળ્યું તમારા બહુ દીકરા માર્યા, બહુ માર્યા. વસુદેવજીએ કહ્યું નંદ, મારા ભાગ્યમાં જે દુઃખ લખ્યું તો એ આવ્યું, પણ હવે તમે બહુ રોકાજો નહીં. મને એમ લાગે છે કે તમારા વ્રજમાં ઉત્પાત જરૂર થશે, જલ્દી જાઓ. ખરેખર એવું થયું. આ બાજુ શું થયું હતું? બાળકોની હત્યા થતી હતી ગામ ગામમાં. હમણાં આપણે કહી ગયા ને, કંસેન પ્રહિતા ગોરા પૂતના બાલઘાત શિશોશ્ચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજા. બરોબર આ બાજુ લાલાની છઠ્ઠી, બાલ મુકુંદનો પ્રાગટ્ય ને છઠ્ઠો દિવસ, અને તમામ વ્રજના વ્રજવાસીઓ લાલાની છઠ્ઠી હતી એટલે આખું વ્રજ ઉમટી પડ્યું છે. એ ગામ શણગાર્યું, રંગોળીઓ પુરાણી, તોરણો બંધાણા. કાલે આપણા લાલાની છઠ્ઠી છે. ગામ ગામથી ગોપ ગોપીઓ આવી ગયા છે, વાજિંત્રો લાવ્યા છે, તૈયારીઓ થાય છે. જેવી સવાર પડી અને વ્રજના ગોપ ગોપીઓ લાલા માટે ભેટો લઈને જાય છે. કોઈ રમકણા, કોઈ વસ્ત્રો, કોઈ આભૂષણો, કોઈ હાર છે, કોઈ કળા છે, કોઈ કંદોરા છે, કોઈ ઝાંઝર છે, જેવી જેની શક્તિ એ બધા એ ભેટો લઈ લઈને જાય છે લાલાને ભેટ દેવા. પૂતના બાળકોની હત્યા કરતી કરતી છઠ્ઠી ના દિવસે જ આવી. એને ખબર પડી કે નંદજીને ત્યાં આજે ઉત્સવ છે, એને ત્યાં બાળક જન્મ્યું છે ને એની છઠ્ઠી. ઓહો, તો એ 10 દિવસની અંદરનો જ થયો ને. પણ બીજાની જેમ એને સહજતાથી નહીં મરાય, કારણ કે એના દ્વાર સુધી પહોંચવા અનેક સિપાહીઓ, અનેક રક્ષકો વિદ્યમાન. આ રૂપે તો મને કોઈ જવાય નહીં દે. એટલે પૂતનાએ સુંદર એક રૂપ લીધું.
એવું રૂપ લીધું, દિવ્ય રૂપ. જ્યારે કોઈ રાજકન્યા હોય ને એવું વસ્ત્ર આભૂષણોથી સજ્જ, ચંચલ નયનો. પૂતના આવે છે અને ગોપીઓના ટોળા જે જતા હતા એમાં એક ગોપીના ટોળાને ઊભું રાખી અને પૂછ્યો, સખી ક્યાં જાઓ છો તમે? તો કે નંદજીને ત્યાં. એમ? મારે ત્યાં આવવું છે. ઓલી ગોપીઓ જોઈ છે કે આ આપણા વ્રજની નથી. અનુભવ કરજો, આપણા આજુબાજુના ગામના કોઈ પણ ભાઈ બહેન હોય એને બધા ઓળખતા જ હોય ને. જોઈ તો ખબર પડી જાય, ભલે કદાચ નામથી પરિચય ન હોય પણ એટલી તો ખબર પડી જાય કે આ ગામનું છે. ગોપીઓને થયું કે આને આપણે કોઈ દી જોઈ નથી, આ કોણ છે? એટલે એક ગોપીએ તો પૂછી લીધું કે ક્ષમા કરજો, તમે વ્રજના છો? તો કે હા. કયા ગામના છો? ક્યાંથી આવ્યા છો? ઓલીને એમ થયું કે હવે ઓળખાણ દઈશ તો પકડાઈ જાવ. એટલે એને કહ્યું, આ યશોદા છે ને એ મારી દૂર દૂરની બેન થાય, બહુ નજીક સંબંધ નથી, સંબંધ લાંબો છે પણ પ્રેમ બહુ અમારો નજીક. અનુભવ કરજો, ઘણી વખત એવું હોય કે સગપણ ભલે ને લાંબા હોય પણ પ્રેમ સગા જેવો હોય. ઘણા તો ઓળખાણ એવી થઈએ કે આપણે પહોંચી ન શકીએ. આપણે પૂછીએ આ કોણ છે? તો કે મારી જે નણંદ છે ને, મારી નણંદ, એની જેઠાણી, એની ફૈજી, એની દીકરીનો દીકરો લ્યો. હવે હું આ પહોંચાય આપણાથી? એટલે સામેવાળો એમ કહી દે હા હા બરોબર. આ પૂતનાએ આવા લાંબા લાંબા સગફળ કાઢ્યા. એ મારી દૂરની બેન થાય યશોદા. બેનોને પાછા સંબંધ કાઢતા બહુ આવડે. તમે જોજો કઈ નવું ઘરેનું કે સાડી કે ગમે એને પહેર્યા, ભલે ને ઓળખતા ન હોય ને તોય ઊભા રાખીને પૂછી લે કે આ ક્યાંથી લીધું તમે, કેટલાનું થયું ને કેટલા, બધું પૂછી લો. કાંઈ ન ઓળખતા હોય તોય લ્યો. જરા વાર બાજુમાં બેસે તોય બધું પૂછી લે તમારા દીકરા કેટલા. પછી ધીમે ધીમે જો વધુ વાર થાય તો એ પૂછી લે ભેગા કેટલા છે. વહુનું તો ધજ હશે, બધું આવડે એમને. ક્યાંથી આવો છો? બેન થાવ એમ કહ્યું એટલે ગોપીઓ કે જો તમે યશોદાના બેન થયા તો અમારા લાલાના માસી થયા. હા, પૂતના કે માસી છો એટલે તો આવી છો. આજે છઠ્ઠી છે ને, પણ બેન પહેલી વાર આવી છો. મેં તો મેલે નથી જોતો, કાંઈ ચિંતા ન કરો. ઓ જો સામે ઝાડવા દેખાય યમલા જૂના, બસ એ અમારા નંદરાજાનો દરબાર, અમે ત્યાં જઈ આવો અમારા ભેગા. લીધા એને ભેગા. બધાય નંદજીને જ્યાં આવે છે લાલાને રમાડે, ભેટો આપે, કોઈ રમકડા, કોઈ આ. ઓલી પૂતના બધું ઊભી ઊભી જોયા કરે કે હમણાં નહીં. હવે આ બધા જેમ જાય છે એમ આપણે એકાંતમાં જાવ. અને બીજી રીતે નહીં મરાય. કોઈ જ્યારે નહીં હોય ત્યારે મારા સ્તન ઉપર ઝેર લગાવીને પછી જઈશ. જેવો મોકો મળશે આ ઝેરવાળું સ્તન બાળકના મુખમાં આપી દઈશ. પૂતના ઝેર ભેગું જ લાવી હતી. બધાય જ્યારે રાસમાં લીન થયા ને, કનૈયાને રમાડી રમાડી, લાલાને રમાડી, પછી પૂતના ઝેર લગાવીને રાહ જોતી હતી કે મોકો મળે તો અંદર જાઓ, કોઈ જોઈ નહીં. ત્યારે ઉત્સવ પ્રિયા માનવા
આ સંસારમાં તમે જોજો માણસોને શું પ્રિય છે? ઉત્સવ. આ કથામાં તમે બધાને બહુ બેસાડી રાખો તો હજી એમ થાય કે હવે પૂરું થાય એની વાટ જોઈએ. પણ તમે જોજો ઉત્સવમાં તમે બોલાવે, આપણે હમણાં રાસ રમવા તમે બોલાવો, 4 ક્યાં વાગી ગયા ખબર પડી ગયો. કારણ કે બધા એમાં જોડાઈ શકે. ઉત્સવનો અર્થ શું? કે બધાય પોતાના આંતરનો આનંદ જ્યાં વ્યક્ત કરી શકે એને ઉત્સવ કહેવાય. ઉત્સવનો બીજો અર્થ છે તમારું તન મન નાચી ઉઠે. તમે તમારા આનંદને રોકી ન શકો એને ઉત્સવ કહેવાય. આનંદ ઘેર આનંદ ભયો થાય ત્યારે તમે જોજો યુવાન કે નાના હોય એ તો નાચે, પણ 80, 82, 85 વર્ષના હોય ને એને એમ થાય કે હાલો ને મોકો મળ્યો છે, 2 ઠેકડા હું મારી લઉં. પછી કાંઈ ઘરમાં આમ ઠેકડા ન મરાય, નકર તો બધા ઘરના એમ કે હવે માનું ઠેકાણે નથી મરાય. ઉત્સવ પ્રિયા માનવા, અંતરના આનંદને અભિવ્યક્ત કરવું હોય આ બહુ મોકો છે. બધાય નાચે છે, ગાય છે, આખું વ્રજ આનંદ વિભોર છે. પછી પૂતનાએ જોયું કે હા હવે મોકો ઉત્તમ છે. લાલો એકલો છે, યશોદાજી એ બહાર આવી ગયા હતા ઈ રાસ જોવા. એ પગલા દબાવતી, બધાની નજર ચુકાવતી. જ્યાં પૂતના અંદર જાય છે, ભગવાન બાલ મુકુંદ પારણામાં સુતા સુતા જોઈ ગયા કે હા માસીબા આવ્યા. ભગવાન જાગતા હતા તો આંખ બંધ કરી દીધી. આંખ બંધ એટલા માટે કરી કે ભગવાન કોઈ દિવસ કોઈને દૃષ્ટિ આપે નહીં, અને ભગવાન જો દૃષ્ટિ આપે તો જીવનું કલ્યાણ થઈ જાય. મહાપુરુષો હોય, દિવ્ય સંતો હોય, ભગવંતો હોય, દૃષ્ટિ ના આપે. ભગવાને આંખ બંધ કરી દીધી છે. ભગવાને આંખ બંધ કરી એનું બીજું કારણ એ છે કે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન મહાદેવજીને યાદ કરતા હતા કે હે ભોળાનાથ, સમુદ્ર મંથન થયું અને એમાંથી જે ઝેર નીકળ્યો એ ઝેરનું નામ શું હતું? કાલકૂટ. કાલકૂટ નામનો ઝેર. એ બધું કોને આપ્યું? દેવતાઓએ મહાદેવને. જેમ સમુદ્રમાંથી નીકળેલું કાલકૂટ નામનું ઝેર હે મહાદેવ તમે પીધું, એમ અત્યારે બાલમુકુંદ કહે છે કે આ માસી છે ને મારા, એ મને કાલકૂટ પાવા જ આવ્યા છે. અહો અહો બકીયમ સ્તન કાલકૂટમ જિગાંશયા યદપ્ય સાધવી લેભે ગતિમ ધાત્રિતતામ તતોન્યમ કં વા દયાલો શરણમ વ્રજે. દયાલમ શરણમ વ્રજે. અહો બકીયમ સ્તન કાલકૂટમ. ભગવાન બાલમુકુંદે નયન એટલા માટે બંધ કર્યા મહાદેવને યાદ કરવા. હે ભોળાનાથ, તમે જેમ કાલકૂટ નામનું ઝેર પીધું ને, આજે મને મારા માસીએ ઈ જ ઝેર પીવડાવવા આવ્યા છે, કાલકૂટ નામનો. અત્યારે જેમ સાયનાઇડ કેમ સૌથી ભયંકર ઝેર કહેવાય, અત્યારે સૌથી ભયંકર ઝેર સાયનાઇડ શું આ સોની લોકો વાપરે. તમે જેવું જીભ ઉપર મૂકો, હજી તો મૂક્યું ભેગું તો થઈ ગયું. હરિઓમ તત્સત બોલો, એ કેટલું પ્રબળ, એની ભયંકરતા કેટલી. ખાલી આટલું જો
રાઈના દાણા જેટલું તમે મોઢા મોકો એટલે પૂરું. કેટલું ભયાનક. આ ઈ સમયનું કાલકૂટ કહેવાતું હતું. આ ઝેર લઈને આવ્યા છે. હે મહાદેવજી રક્ષા કરજો, મને પીવાનો વારો આવે એટલે ભગવાને આંખ બંધ કરી છે. ત્રીજું કારણ એ છે કે ભગવાને આંખ એટલા માટે બંધ કરી કે હું આ ઝેર જે પાવા આવ્યા છે માસીને એ પીશ તો મારી અંદર તો અનંત બ્રહ્માંડ છે. આપણે બધા એની અંદર જ છીએ. એ જ પરમાત્મામાં રહેલા છે. હું ઝેર પીશ તો આ બધા જીવોનું શું થશે? એટલે ભગવાને આંખ બંધ કરી છે. પૂતના આવી ધીમેકથી બાલમુકુંદને લઈ ખોળામાં, જ્યાં કાલકૂટ ઝેરવાળું સ્તન ભગવાનના મુખમાં આપ્યું. ભગવાને વિચાર્યું કે બધાએ મને કાંઈક ને કાંઈક આપવા આવ્યા છે. કોઈ રમકડા, કોઈ જબલા, કોઈ ઘરેણા. અમારી માસીએ ખાલી તો નથી જ આવ્યા ને, બધાય કાંઈક ને કાંઈક લઈ આવ્યા છે. તો આ ઝેર લઈને આવી તો છે. એટલે તો આપણું શાસ્ત્ર કહે છે કે સાધુ સંતના શરણે કે દેવ મંદિરે જઈએ ત્યારે ખાલી ન જવાય. આપણે જો કાંઈક પણ ધરીએ એમના ચરણમાં, કાંઈ નહીં તો ફૂલ મૂકીએ, તુલસી મૂકો, કાંઈ મૂકો, ખાલી નહીં. એક વિવેક છે, આદર છે. ભગવાને વિચાર્યું ખાલી તો આ નથી આવી, ઝેર પણ લઈ તો આવી કે નહીં. લે એના ખોડામાં હું સૂતો છું. ભગવાને પોતાના કર કમલથી પૂતનાના સ્તનને ગાઢ પકડી, એના સ્તનની સાથે સાથે ભગવાન એના પ્રાણ પણ ખેંચે છે. પૂતના મારવા આવી હતી પણ ભગવાન એને શું આપ્યું? મુક્તિ. મારવા આવેલી પૂતનાને મુક્તિ આપી. ઝેર આપવા આવેલી પૂતનાને અમૃત આપ્યું, સદગતિ આપી. ભગવાન કે હું એના ખોળામાં સૂતો છું. એક દીકરાની જેમ મેં એનું સ્તનપાન કર્યું તો જેવી મારી માની ગતિ એવી આ પૂતનાની. બોલો, ભગવાને માતૃગતિ આપી છે. બહુ ધ્યાનથી વિચારો. આટલો મોટો અપરાધ કરવા વાળી પૂતના, મારવા આવેલી પૂતના, ઝેર આપવા આવેલી પૂતના, પણ ભગવાને શું આપ્યું? મુક્તિ. અપકાર ઉપર પણ ઉપકાર કરે એનું નામ બ્રહ્મ. તમારું કોઈ સુધારે તો તમે એનું સુધારો, એ વાત બરોબર છે, એ તો વ્યવહાર થયો. તમારે પ્રસંગે આવે તમે જાઓ, એ વ્યવહાર. તમારે પ્રસંગે આવે કઈ ભેટ લખાવે તમે જઈને કરો, એ વ્યવહાર કહેવાય. પણ તમારે પ્રસંગે કોઈ દી આવતા ન હોય છતાંય તમને રસ્તામાં એમ કહી દે કે આવજો, અને તમે જઈને ઊભા રહ્યો, આટલું પણ કહેવાતું. એ સજ્જનતા એ છે, ઉદારતા એ છે, સમબુદ્ધિ એને કહેવાય. આપણા ઉપર તો જોજો, કોઈક જરાક અપકાર કર્યો હોય તો જીવીએ ત્યાં સુધી આપણે નીકળે નહીં મનમાંથી કે એને મારું બગાડ્યું તું બાપા, હવે એનો સુધરવા ન દેવાય. બસ આવા જે વિચાર કરે એ માનવી. વિચાર તો કરો, ભગવાનની ઉદારતા કેટલી છે. કોઈ મારવા આવ્યું હોય તમે એને પ્રાણ આપો, એનો કલ્યાણ કરો. એટલે તો ભગવાનને આપણે ભજીએ એટલે છે એની ઉદારતા. એ કરુણા નિધાન છે, કરુણાના સાગર કયા છે આપણે એને, કરુણાના કરનારા કયા છે એને આપણે.
એની કરુણાનો કોઈ પાર નથી. એ તો એવા દયાળુ છે. એના જેવું આ સંસારમાં કોઈ નહીં. મારવા આવેલી પૂતનાને પણ મુક્તિ આપી. મુક્તિ જ નહીં, માતૃ ગતિ પણ આપ્યો કે જેવી મારી માની ગતિ હોય ને બસ આવી ગતિ એને આપી. કેટલા દયાળુ. ઓ કરુણાના કરનારા, હે કરુણાના કરનારા, ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારી કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભગવાન કરુણાના સાગર છે, કરુણાના સિંધુ છે, કરુણા નિધાન કહેવાય. એમ કહેવાય છે કે પૂતનાને માતૃગતિ આપી. વિચાર કરો, ભગવાન આવા જો દયાળુ હોય, કૌવા દયાલુ શરણ વ્રજે. માતૃગતિ આપી. પૂતના જ્યારે મરણ પામીને ભગવાને એના પ્રાણ લીધા પછી ઈ અસુર રૂપે થઈ ગઈ. દિવ્ય રૂપ જે હતું એ છૂટી ગયું. આસુરી રૂપ, એ પૃથ્વી ઉપર ચરણ, આકાશમાં માથું, જેવી ભયંકર રૂપે નિષ્પ્રાણ થઈને પડી. એ કેટલાય ઝાડવા કચડી નાખ્યા, કેટલાય કાચા પાકા ઘર પાડી દીધા. બધાય દોડ્યા, શું થયો શું થયો. જ્યાં જઈને જોયું એ પૂતના પડી. ભગવાન એની છાતીએ રડતા હતા. ગુવાડિયાઓએ જલ્દી એને નીચે ઉતાર્યા. એવા રડે, એવા રડે. ગોપીઓ યશોદાને અને રોહિણીને કહે છે કે આપણો આ લાલો બી ગયો લાગે છે, જુઓ રડે કેટલો છે. એટલે બીજી ગોપીઓ કે બીજ જાય ને આપણે બી જાય આ પૂતનાને જોઈને, આ તો બાળક છે. એટલે ગોપીઓ કે હાલો એની નજર ઉતારીએ. પછી યશોદાજી ને રોહિણી ગોપીઓ બધા કૃષ્ણ બલરામને લઈ અને ગૌશાળામાં ગયા. ગૌશાળામાં જઈને ગાયોના પૂંછડા ફેરવ્યા એના ઉપર. આ ગોપીઓ કૃષ્ણ બલરામની આ બે ભાઈઓની નજર ઉતારે છે.
નજર કેમ ઉતારે છે? તો કે ગાયોના પૂંછડા ફેરવીને, ગોમૂત્રેણ સ્નાપયિત્વા, ગાયના ગૌમૂત્રથી નવડાવ્યા. પુનરઘો રજ સાર્ભકમ, ગૌમૂત્રથી નવડાવ્યા. આખા શરીરમાં ગાયોની રજ લગાવી. જુઓ, બહુ ધ્યાન દેજો, નજર કેમ ઉતારે છે ગોપીઓ. આમ નજર ઉતારાય. તમને ક્યારેક એમ લાગે કે છોકરાને નજર લાગી ગઈ છે, આમ તો લાગે જ નહીં. આપણા કેટલાક વેમ છે, સમજો, આપણે કેટલાક વેમ એવા છે મૂકી નથી શકતા, આપણે સમજીએ તોય. ઘણી વાર તમે જોજો, દૂધ ઉભરાઈ જાય એટલે ઘરમાં તરત વડીલ કે દૂધ ઉભરાવી નાખ્યું, અપસકન થયા બાપા. અને એમાંય જો રવિવાર કે મંગળવાર આવી ગયો તો આવી બન્યો. એ તો ઉભરાઈ જાય, તમે ધ્યાન ન દો. આપણામાં ઓલી કહેવત છે ને કે વાતુડી વહુ ને સાદ કરે સૌ. એમ ઘણી વાર ઉભા રહી ગયા ક્યાંક અલગ મલકમાં તો ઉભરાઈ જાય. એમાં કઈ સકલ અપસકન ન હોય, તમે પોતે ઉભરાવ્યો એ જ અપસકન, બીજું શું હોય? બિલાડી આડી ફરે તોય આપણે વેમ. ઘણા જોજો બિચારા છીક આવે, હવે ક્યાંક ફર્યો હોય આવા માખમાં ને એમ શરદી ગરમી થઈ ગઈ હોય તો છીક આવે. ઘણા છીક આવે તોય મોઢું બગાડે કે ઓહો મારે બારે નીકળવું ને આ સામે છીક્યો, પાછો વળી જાય. લીંબુ મરચા લઈ આવે કોઈ તો લીંબુ ભેગું ને ભેગું રાખ્યા. આપણે કે આ લીંબુ ભેગું તો કે નજર ન લાગે. હવે 4-5 દિવસ થાય ને તો કે જોયું ને આ જો સુકાઈ ગયું કે નહીં, તો આમ તો સુકાઈ જાય ઘર રાખતોય. પણ કેટલીક આપણે ગ્રંથિ બંધાઈ ગઈ છે. છોકરાને કાંઈ ન હોય, બાળક તો ફૂલ જેવું કહેવાય. આમ ઋતુ જરાક બદલે તો છોકરું રોય ખરું. કંઈક પેટમાં ગડબડ થાય, માતાના ખાવામાં પીવામાં ફેરફાર થાય તો છોકરાને તકલીફ થાય. હવે એ રમતા રમતા ઓછી તો રોય ને એટલે તરત માને વેમ પડે કે આ પાડોશણ આવી હતી. એ ત્યાં સુધી બરોબર હતો પણ એ રમાડીને ગઈ ત્યારથી રોય છે. આની નજર ધજ નથી. પછી મીઠું મિરચું ઉતારે ને ત્યારે એનો 4 વાર નામ લ્યો, એ આની નજરમાંથી છોડાવજો કરીને જઈને બાર ઘા કરી આવે. હવે ઓલીને બિચારીને ખબર ન હોય અને એના અહીંયા મીઠા મરચા ઉતરતા હોય. લ્યો, આવી બધી શંકાઓ નહીં કરવાની. ભાગવતમાં અહીંયા ગોપીઓએ 8 શ્લોક બોલ્યા છે. જેમ નારાયણ કવચ છે ને ભાગવતમાં 6ઠા સ્કંદમાં નારાયણ કવચ છે, જે વિશ્વ રૂપે દેવતાઓને આપ્યો હતો કે આ કવચનો તમે પાઠ. કવચ એટલે બખ્તર, નારાયણ કવચ એટલે ભગવાનના નામ રૂપી મંત્ર રૂપી મંત્રાત્મક કવચ, હરિનામ મંત્રાત્મક કવચ. બસ એનો ઘરમાં તમે પાઠ કરો, કોઈ અવિદ્યા ના આવે. જેના ઘરમાં નાના બાળકો હોય ને એની માં આ 8 શ્લોકનો પાઠ જો રોજ કરે તો એના બાળકની રક્ષા સ્વયં બાલમુકુંદ ભગવાન સ્વયં કરે. કે હે અજ ભગવાન, તમે અમારા લાલાના ચરણની રક્ષા કરો. હે માધવ ભગવાન, તમે અમારા આ લાલાના ગોઠણની રક્ષા કરો. એક એક અંગની રક્ષા માટે સ્મરણ છે ભગવાન, તમે અમારા લાલાની રક્ષા કરો. કોઈ કહેશે લાલો રમતો હોય ત્યારે રક્ષા કરો. હે માધવ, તમે સૂતો હોય ત્યારે રક્ષા કરો. હે અચ્યુત, ઈ બારે હોય ત્યારે રક્ષા કરો. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણ નારાયણો વતો
શ્વેત દ્વીપપતિશ્ચૈવ મનો યોગેશ્વરો હતો. હે ઋષિકેશ, તમે ઇન્દ્રિયની રક્ષા કરો. હે નારાયણ, તમે એના પ્રાણની રક્ષા કરો. અમારો આ લાલો કોઈ પણ આસુરી શક્તિના પ્રભાવમાં આવી ગયો હોય, પૂતના, રેવતી, કોટરા આવી કોઈ રાક્ષસી, એના કોઈ બાળ ગ્રહ નબળા હોય, કાંઈ પણ તકલીફ હોય તો હે ભગવાન, અમે તમારા નામ મંત્રથી રક્ષણ કરીએ છીએ. તમે અમારા લાલાની રક્ષા કરો. સર્વે નશ્યંતુ તે વિષ્ણોર નામ ગ્રહણ મીરવ. સર્વે નશ્યંતુ તે, આ બધુંય નાશ પામી જાઓ. ભગવાન, તમારું નામ લેતા તમે અમારા લાલાની રક્ષા કરો. નજર આમ ઉતારાયો. ઓલા છાણ પલાળી, થાળીમાં છાણ પલાળીને પછી તમે વાટકા જે ઊંધા પછાડો છો, એના કરતા આ પાઠ કરો. ભગવાન સ્વયં રક્ષા કરશે. ઈ કથા આપણે કહી. ભગવાને પૂતનાને માતૃગતિ આપી છે, મોક્ષ આપ્યો છે. પછી પૂતનાનું જે શરીર હતું ને એ બધા લઈ ગયા ગોવાળિયા, અને ગામની બારે એને અગ્નિ સંસ્કાર કરતા હતા. ત્યારે ભાગવતમાં એમ લખ્યું છે કે આખા વ્રજમાં સુગંધ વ્યાપી ગઈ. બોલો, પૂતનાના બાળવાથી શું થયું? આખું વ્રજ સુગંધમાં લપેટાઈ ગયું. એટલી સુગંધ. એનું કારણ શું? નહીતર આપણા શરીરમાં સુગંધ છે ને. બહુ ધ્યાન દો, આપણા બધાના કોઈના પણ શરીરમાં સુગંધ છે? કયો લ્યો. આપણું શરીર તો દુર્ગંધયુક્ત છે, દુર્ગંધથી ભરેલું છે. મળમૂત્રથી ભરેલું છે, લોહી પાચથી ભરેલું છે, માંસ મૂત્રથી ભરેલું છે. આપણા શરીરમાં ક્યાંય સુગંધ છે? આ તો આપણે મજાના સવારના દાંતણ પાણી કરી, નાહી ધોઈ, ચોખ્ખા કપડાં પહેરી, સૌંદર્ય પ્રસાધનો લગાવી અને બેઠા હોઈએ, સુગંધી પદાર્થો લગાવીને, એટલે થોડી વાર સુગંધિત લાગીએ એમ, અને રૂડા રૂપાળા લાગીએ. બાકી શરીરમાં ક્યાંય છે સુગંધ? કયો? પૂતનાના શરીરમાંથી સુગંધ એટલા માટે નીકળી કે ભગવાન એક તો સ્વયં પરમાત્મા પ્રકૃતિથી પર છે. બાળકને ભગવાનનું રૂપ એટલે કહેવાય છે. અનુભવ કરજો, જ્યાં સુધી બાળક માતાનું દૂધ પીતું હશે ત્યાં સુધી બાળકમાં કોઈ દિવસ દુર્ગંધ નહીં આવે. એના મળમૂત્રમાં દુર્ગંધ ન હોય. બાળકમાં એક અલૌકિક સુગંધ. તમે બાળકને એમને એમ સૂંઘજો. ખાલી નાનું બાળક હોય, માનું દૂધ પીતું હોય, એનું તમે મસ્તક સૂંઘજો, એમાંથી એક અલૌકિક સુગંધ આવતી હશે. બાળક સુગંધમય છે. ભગવાન શ્રી કૃષ્ણ એના ખોળામાં સૂતા. પૂતનાના શરીરમાં સુગંધ હતી નહીં, પણ બાલ મુકુંદનો સ્પર્શ થયો, પરમાત્માનો સ્પર્શ થયો. ભગવાન એના ખોળામાં સૂતા, એનું સ્તનપાન કર્યું, એટલે પૂતનાના શરીરમાં સુગંધ વ્યાપી ગઈ. પૂતનાના શરીરમાંથી સુગંધ નીકળે છે. જ્યારે પૂતનાનો મોક્ષ થયો, આકાશમાં દેવતાઓએ દુંદુભી નાદ કર્યા, જય જયકાર કર્યો. બોલો બાલ મુકુંદ ભગવાન કી. ગોપીઓને અતિ આનંદ થયો છે. જ્યારે જ્યારે ભગવાન કોઈ પણ લીલા કરે ત્યારે વ્રજના ગોપ ગોપીઓ એનો ઉત્સવ કરે. હવે ભગવાન આગળ શું લીલા કરે છે એ રાજા પૂછે છે.
येन अवतारेण भगवान् हरिरीश्वरः करोति कर्णरम्याणि मनोज्ञा निचन प्रभु। આ પૂતના મોક્ષની કથા સંભળાવી સુખદેવજી મહારાજે. પરીક્ષિત રાજા કહે છે, મહારાજ આજે હું એટલો ધન્ય થયો, ભગવાનની કથા સાંભળતા મને તૃપ્તિ થતી નથી. તમે જેમ જેમ ભગવાનની કથા સાંભળો એમ આપણી જિજ્ઞાસા વૃત્તિ વધે. ભગવાનની કથા ચિત્તને શુદ્ધ કરે છે, બુદ્ધિને નિર્મળ કરે છે, મનને પવિત્ર કરે છે. હજી પણ બાલ મુકુંદ ભગવાને જે જે લીલા કરી એ બધી કથા કયો. કૃષ્ણ કથા સાંભળવાનો મને બહુ આનંદ આવે છે. સાંભળો. એક વખત ભગવાનને સુંદર મજાના સ્નાન કરાવી, નવડાવી, વાગા વસ્ત્ર પહેરાવી, તૈયાર કરીને યશોદા માએ સુવડાવ્યા. જેવા માએ સુવડાવ્યા એટલે ભગવાન પડખું ફર્યા. ભગવાને શું કર્યું? અંગ પરિવર્તન કર્યું, આડા થયા. બાળક પડખું કેટલા મહિને ફેરવે? ત્રીજા મહિને. ભગવાનનું ત્રીજું જન્મ નક્ષત્ર હતું એ દિવસે. એમના પ્રાગટ્યને ત્રીજું જન્મ નક્ષત્ર. એક તો ત્રીજું જન્મ નક્ષત્ર, એમાં વળી ભગવાને પડખું ફેરવ્યું અને એ એક ગોપી જોઈ ગઈ એટલે એને આખા ગોકુળમાં બધાને કહ્યું, એ આપણા લાલાએ પડખું ફેરવ્યું, લાલાએ પડખું ફેરવ્યું. ગામ થઈ ગયું ભેગું. બધા મોટા મોટા ગોવાળિયા ભેગા થયા કે હાલો પડખું ફેરવ્યું તો શું કરશો? એટલે બધા કે કરો ઉત્સવ, કરો ધન્યમાં તો જોગણી. ભગવાન આજો ઉત્સવ પ્રિય માનવા. ભગવાન કાંઈ પણ કરે તો વ્રજના ગોપ ગોપીઓ શું કરતા? ઉત્સવ. પછી આખું ગામ થયું ભેગો, વાજિંત્રો વાગવા માંડ્યા. ગોવાળિયા ગોપીઓ સુંદર મજાના સાજ સજાવી ત્યાં પોતાના કુળદેવીનું સ્મરણ કરી મંડ્યા રાસ રમવા. વાજિંત્ર વાગે છે. હે ધન્યમાં તું જોગણી, ધન્યમાં ભવાની, ધન્યમાં તું જોગણી, ધન્યમાં ભવાની. નંદના પ્રાંગણમાં રાસ શરૂ થયો છે. વ્રજના ગોપ ગોપીઓ આવી ટોળે મળ્યા છે. કોઈ ગાય છે, કોઈ વગાડે છે, કોઈ નાચે છે. ધન્યમાં તું જોગણી, ધન્યમાં ભવાની, ધન્યમાં તો જોગણી, ધન્યમાં ભવાની. પૃથ્વી પેલા તમારો વાસ, યુગ પેલા પ્રગતિ તું જોગણી. પૃથ્વી તળો તમારો વાસ, યુગ પેલા પ્રગટી
ઉત્સવ કરે છે વ્રજના ગોપ ગોપીઓ. યશોદા માં પણ બાલ મુકુંદ ભગવાનને ખોળામાં લઈ ઉત્સવ જોય છે. ત્યારે કંસનો મોકલાવેલો એક દાનવ શકટાસુર, ભગવાને બાલ લીલામાં 3 દાનવ માર્યા છે. પૂતના, શકટાસુર અને તૃણાવર્ત. શકટાસુર એટલે એ ગાડાના રૂપમાં હતો. બહુ ધ્યાન દેજો આ કથામાં. ભગવાને 3 દાનવ માર્યા, એમાં ત્રીજો તૃણાવર્ત માર્યો. આનો અધ્યાત્મ અર્થ એ છે, પૂતના એટલે શું? આપણે એમ નહીં સમજવાનું કે હજી હવે પૂતના નથી એમ ભગવાનને મારી એટલે. પૂતના તો હજી છે. પૂતના શબ્દનો અર્થ થાય છે, પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. જે પવિત્ર નથી એ પૂતના. બીજો અર્થ છે જેની અસદ વાસના, ખરાબ વાસના, એને પૂતના કહેવાય. આપણે આંખેથી ખરાબ જોવાની ઈચ્છા થાય તો સમજવું આંખમાં પૂતના આવી. તમે કાનથી કોઈની નિંદા સાંભળવાનું મન થાય, ખરાબ સાંભળવાનું મન થાય તો સમજવાનું કે તમારા કાનમાં પૂતના આવી. મુખેથી ખરાબ ખાવા પીવાનું મન થાય, કોઈની નિંદા કરવાનું, અમંગલ બોલવાનું, આ બધા મુખના જે પાપ આપણે કરીએ એ પાપ કરવાની ઈચ્છા થાય તો સમજવું આપણા મુખમાં પૂતના આવી. જે ઇન્દ્રિયથી ખરાબ વાસના ઉત્પન્ન થાય એ પૂતના. ભગવાને જુઓ સૌથી પહેલી પૂતના મારી છે. બહુ ધ્યાન દેજો વાલા. જેને ભગવાનની પ્રાપ્તિ કરવી છે, ભગવાનને મળવું છે, ભગવાનના શરણે જવું છે, તો આ શરીરમાં રહેલી, ઇન્દ્રિયોમાં રહેલી સૌથી પહેલી જ્યાં સુધી પૂતનાને નહીં મારીએ, ઇન્દ્રિયો શુદ્ધ નહીં થાય ત્યાં સુધી ભગવાન પાસે જવાશે નહીં. પેલા આ બધું શુદ્ધ કરવું પડે. તમે બધી ઇન્દ્રિયોને શુદ્ધ કરો, પૂતનાથી મુક્ત કરો. સૌથી પહેલા ઇન્દ્રિય શુદ્ધિ, મન શુદ્ધિ, બુદ્ધિ શુદ્ધિ. આ બધું પવિત્ર થાય ને તો જ આપણું મન ભગવાનમાં સ્થિર થાય. પછી ભગવાને શકટાસુરને માર્યો. શકટાસુર એટલે ખટપટ વૃત્તિ, એને શકટાસુર કહેવાય. ઘણાનો સ્વભાવ એવો હોય, તમે જોજો બધું શાંતિથી હાલતું હોય તો એને ગમે નહીં લ્યો. ઘણા માણસો જોજો સળગાવે પોતે, જો પોતે જ ધખાવે ને પછી પોતે જ બારે ઊભો ઊભો રાડો પાડે, એ ધખ્યો ધખ્યો, બોલાવો બોલાવો. હવે કર્યું તે જ છે આ બાપા, તે જ સળગાવ્યું, નકર શાંતિથી હાલતું હતું બધું. આવી જેની વૃત્તિ હોય એને કહેવાય શકટાસુર. આસુરો બારે નથી, આપણામાં જ બેઠા છે, મારામાં, તમારામાં. અસુર શબ્દનો અર્થ થાય છે વૃત્તિ, આસુરી વૃત્તિ. આપણી વૃત્તિ દેવ જેવી થઈ જાય તો આપણે દેવ. રાવણ કઈ જન્મથી દાનવ નતો, રાવણ પુલસ્ય ઋષિનો વંશજ હતો, બ્રાહ્મણ હતો. 4 વેદનો જ્ઞાતા. એટલું જ નહીં, વેદ ઉપર ભાષ્ય લખે એટલો વિદ્વાન હતો. હમણાં જેને આપણે પીએચડી કહીએ છીએ, રાવણે 4 વેદોના એને એટલું બધું મંથન કર્યું હતું, એવો વિદ્વાન. પણ પ્રકૃતિથી દાનવ થઈ ગઈ, શરીરથી નહીં, પ્રકૃતિથી અસુર. શરીર તો બ્રાહ્મણનું હતું. આપણે ગમે એવા ઉચ્ચ કુળમાં જન્મ મળે પણ આપણા કર્મ બધા અસુર જેવા હોય તો આપણે અસુર. વૃત્તિ જો અસુર જેવી હોય. ભગવાને ત્રીજો જે દાનવ માર્યો એનું નામ તૃણાવર્ત.
કામ ક્રોધ આપણી અંદર જે છે ને તૃણાવર્ત વંટોળિયો બનીને આવ્યો હતો. આપણા શરીરમાં પણ જે ક્રોધ છે કામ છે એ વંટોળિયા જેવો છે. વંટોળિયો કાયમ ન રહે થોડીક વાર અડધો કલાક પણ જોજો વંટોળિયો આવે. આ ધરતીકંપ છે વંટોળિયા છે કોઈ દી કાયમ નથી રહેતા. વાવાઝોડા રે પણ રે થોડોક સમય પણ બધું ખેદાન મેદાન કરી નાખે કે નહીં. એમ આપણા જીવનમાં આ બધા વંટોળિયા કયા તો કે કામ ક્રોધ ઈર્ષા અભિમાન એ બધા વંટોળિયા જેવા. નહીતર આપણું જીવન તો બહુ શાંત છે, પવિત્ર છે, શીતળ છે. બહુ ધ્યાનથી વિચારો, આપણે આપણા જીવનને પોતે જ દુખી કરીએ છીએ. પછી દોષ બીજાને દઈએ કે આને મને દખી કર્યો ને આને મને દખી કર્યો ને આને મને. આપણે જ બધું ઊભું કરીએ છીએ, રાગ ને દ્વેષ ને. કોઈથી વેર કરીને બેઠા હોઈએ, કોઈથી આ ઘણા માણસની ટેવ તમે જોજો એવી હોય, બધાથી ઝઘડીને જ બેસ્યો. અનુભવ કરજો, જે માણસના શત્રુ જાજા હોય ને એ કોઈ દી સુખેથી રહી ન શકે. જેના દુશ્મન ઘણા એ શાંતિથી રહી ન શકે. કોઈ દી એના જીવનમાં શાંતિ આવે જ નહીં. એક ગામમાં એક બાપા હતા ને એ બધાથી ઝઘડે બહુ. પાછા એકલા, આગળ પાછળ કોઈ નહીં, એકલા રે પણ સ્વભાવ એવો ખરાબ, બધાથી ઝઘડે. પંચાયતમાં જાય તો પંચોથી ઝઘડે, ફળિયામાં બેઠા હોય તો ફળિયાથી ઝઘડે, પાડોશી કદાચ કાંઈ કામકાજ કરાવે તો એનાથી ઝઘડે, કોઈ વાડી ખેતરવાળા જતા હોય તો એનાથી, ફળિયામાં છોકરા રમતા હોય તો એનાથી. તમે જોજો ઘણાનો સ્વભાવ જ એવો હોય કે એને કાંઈ ગમે જ નહીં. સવારથી વાટ જ જોતા હોય કે કોણ બાજવા વાળું આવે, ન હોય તો ઓને ઊભો કરે, કા બાજવા દે, કા બાજવા દે. આવો સ્વભાવ આ ગામ આખામાં. કોઈ ઘર એવું નહીં હોય લ્યો બાપા કોઈથી વઢ્યા ન હોય કે કોર્ટે ચડ્યા ને, એવો સ્વભાવ. પછી તો ગામવાળાને ખબર પડી ગઈ, બાપાને જોઈને એટલે બધા રસ્તો બદલાવી નાખે કે હાલો હાલો બાપા આવ્યા. માણસો આમ તેમ થઈ જાય, કોઈ બોલે નહીં, શાંત થઈ જાય કે હમણાં બાપા માથો ખાઈ જશે. પણ હવે આમ કરતા કરતા પ્રકૃતિ તો જાય નહીં ને. બાપા મોટી ઉંમરથી માંદા પડ્યા, ખાટલે પડ્યા. હવે જોજો ઘણા માણસો એવા હોય કે જંગલમાં રહેતા હોય તો એ બધાને પોતાના કરે. અમુક સ્વભાવ એવો હોય કે એ ગમે ત્યાં જાય પણ થોડા સમયમાં પારકાને પોતાના કરી લે. અને ઘણા તમે જોજો 80 વર્ષ સુધી પોતાના ન કરી શકે. બોલો, આખી જિંદગી કોડિયા મગની જેમ જીવે. બાપાનું જીવન એવો કોડિયા મગ જેવો. તે પથારીમાં પડ્યા ને, બીમાર પડ્યા. હવે સારા માણસ ને સજ્જન માણસ હોય, તમે ગામમાં જોજો, સારો માણસ 2 દી નહીં દેખાય તો ત્રીજે દિવસે બધા પૂછશે કે હમણાં દેખાતા નથી, આ ક્યાં ગયા. પણ આવા ઉપદ્રવી માણસો ન દેખાય તો એની કોઈ પૂછા ન કરે, સારું હમણાં શાંતિ છે બાપા. થોડાક દી તો કોઈએ પૂછા કરી નહીં. પછી છોકરા ફળિયામાં રમતા હતા ને, બાપાથી ઊભા એમ નહોતું, ઉઠા બેસ થાય એમ નહોતું, લાકડી લઈ અને આમ બારીના સળિયામાં હલાવી આમ અવાજ કર્યો. તો ઓલા ટીખળ છોકરાઓ હતા તેને વળી જોયું અંદર કે શું કરે છે બાપા. જોયું તો બાપા કે એ છોકરાઓ, ગામમાં કોઈકને કયો તો ખરા પડ્યો છો ખાટલામાં, 4 દી થયા કોઈ પૂછતું નથી, ભૂખ્યો તરસ્યો. એટલે છોકરાઓએ જઈને ગામમાં વાત કરી, ધીમે ધીમે પંચોને વાત પડી.
ડાયા માણસો ચાર આવ્યા ભેગા થઈને. ગામ હોય ત્યાં તો ડાયા માણસો હોય ને, ચાલો ને બાપા હવે એનો સ્વભાવ એવો છે, પણ આપણે થોડી માનવતા મુકાય. આવ્યા, બોલો બોલો બાપા. બાપા તો મંડ્યા રોવા, એવા રો એવા. ગામવાળા કે રૂઓ નહીં બાપા, અમે તમારા ભેગા છીએ, ગામ તમારું જ છે, તમને કાંઈ તકલીફ હોય તો કયો. કોઈ વળી પાણી પાયું, કોઈ રોટલા લઈ આવ્યા, બાપાને જમાડ્યા. થોડી વાર થઈ, 2-4 કલાક થયા, બાપા સ્વસ્થ થયા. એટલે કાંઈ ઔષધિ વૈદ્યને બોલાવીને એ કર્યો, ઉપચાર કર્યા બાપાના, દવા દારૂ કર્યા. પછી કે બાપા હવે તમારા મનમાં કાંઈ હોય તો કહી દેજો, અમને ચિંતા ન કરજો. તો કે મનમાં છે એટલે તો આ બધું થાય છે. તો કે કહી નાખો મનમાં હોય તો. બાપા કે તમે કરશો? હું કહું તો કે હા હા કરશો. બોલો. તો કે મારી ઈચ્છા એવી છે કે આખું ગામ તમે ભેગું થાવ, નાના મોટા, બેન દીકરીઓ, યુવાન, બધા યુવતીઓ, ઘેટા બુઢા, બધા ભેગા થાવ. અને બાપાએ આમ ખૂણામાં એક ધોકો પડ્યો હતો ઊભો, એ બતાવ્યો કે આખું ગામ ભેગું થઈને મારી ઈચ્છા એવી છે કે તમે બધાએ મને આ એક એક ધોકો મારો, ધોકો મારો. એટલે ગામવાળા કે બાપા તમને ધોકો ન મરાય, કાંઈ તમારી ઉંમર ધોકો મારવા જેવી છે? તમે તો વડીલ છો મારા. તો કે ના, મેં તમારા આખી જિંદગી લોહી પીધા છો. એ કે ભલે પીધા, માવતર ને પીએ તો બીજું કોણ પીએ? હેરાન માવતર ન કરે બીજું કોણ કરે? કયો તમે તો મારા માવતર 5માં પૂછાવે એવા ઓલા બિચારા ડાયા માણસો હતા, એટલે આશ્વાસન દે છો બાપા. જવા દો કે અમે તમને માફ કર્યા, પછી શું છે? અમારા મનમાં કાંઈ નથી, બસ અમે માફ તમને કરે. પણ બાપા હઠે ચડ્યા, ઈ કે મારી ગતિ નહીં થાય, હું જીવતે ગતિ નહીં પામું, મરીએ ગતિ નહીં પામું, જો ઈચ્છા મારી પૂરી નહીં કરો તો. જ્યાં સુધી તમે ધોકો નહીં મારો ત્યાં સુધી ગતિ નહીં થાય. હઠે ચડ્યા બાપા. પછી ડાયા માણસો બધા બારે ગયા, ભેગા થયા કે હાલો ને બાપા બહુ કહે છે તો આપણે જોશથી નહીં મારીએ, આમ થોડો થોડો અડાડશું, આપણે મારવો જ છે. તે બધાએ નક્કી કર્યું, ગામ આખું ભેગું થયું, 2 લાઈન કરી, એમાં એકમાં બહેનો બીજામાં ભાઈઓ, અને એક બાયણામાંથી બધા આવતા જાય, બાપાને ધોકો જરા જરા મારતા જાય, બીજા નીકળતા જાય. આ મતદાનમાં કેમ આવે લાઈનસર બધા મોર મારતા જાય, થપ્પો મારતા જાય, નીકળતા જાય. એમ અહીંયા થપ્પો મારવાની વાત હતી, કઈ બાપાને ધોકા થોડા મળે. આમ 2 જણા એ ધોકો લઈને ઊભા હતા, અહીંયાથી લેતા આવે ને એમાં દેતા આવે, મારતા ગયા બધાય. પણ હવે આમાં કેટલાક ઘર એવા હતા કે એને બાપા બહુ નડ્યા હતા, ઘરે આવી ગયા હતા. હવે એવાને તો માન મોકો મળ્યો હતો કે માંડ હાથમાં આવ્યો બાપો, ઓમ મારે તો ગામમાં પાથરા પડી જાય, ત્યાંને માન મોકો મળે, બાપાને સરખા ધોકાવ્યા. અને હું આ મતદાનની જેમ પાછું કોઈ જોવા ન જતો કે કેવું મારે છે. 2-3 જણાએ તો એવા ધોકાવ્યા કે બાપાનો શિષ્કાર હોય ન નીકળ્યો, સીધા પ્રાણ જ નીકળી ગયા. હું ભેગો હું થઈ ગઈ હરિઓમ તત્સત. પછી તો ગામમાં ખબર પડી બાપા ગુજરી ગયા, બાપા ગુજરી. હવે આગળ પાછળ કોઈ હતું નહીં, એટલે બધાને થયું કે હવે આનું કરવું આપણે પડશે, બાંધો. તે બધા ભેગા થઈને બાંધ્યા, એ ઉપાડ્યા. પણ જ્યાં હજી ગામથી બહાર નીકળે ત્યાં તો પોલીસની 2-4 વાહનો ભેગા આવ્યા, ફી 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 કરતા, અને ગામને ઘેરી લીધું કે હાલો જેલમાં. ઓલા ગામવાળા કે કાં જેલમાં? તો કે આ બાપા 2 દિવસ પહેલા જ આવ્યા હતા, ફરિયાદ નોંધાવી ગયા હતા કે આખું ગામ મને ધોકા મારી મારીને મારી નાખશે, ગામને જેલમાં નાખજો. તો અહીંયા ગામને ખબર પડી કે આ જીવતે તો નડ્યો, આ તો મુવે નડ્યો,